બાણ પણ ગોગાજી મહારાજ વેણ બોલી ફગેટી ભલે પલટ જાય બ્રહ્માંડ પલટ જાય બ્રહ્માંડ। અને આ બધા બાવલિયાઓ ભેગા થયા છે, કદાચ બાવલિયાઓ ધર્મ માટે માળા લે જોયા તમે, પણ સાહેબ ધર્મ માટે જરૂર પડે નથી ભાલા લેવાની તૈયારી રાખે છે, ભાલા લેવા મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાઈ મર્દ જીતતા નહીં માને। આ તો મર્દોની ભૂમિ છે સાહેબ। વળેની દુનિયામાં કરે ગેંગ ફેફે ઘડીક શણગાર મર્દોના સજી લો તો મજા આવે। અને કોઈ દાદ કે કાયર રે મૂકી બે કદમ કાળ હમા ભરી લ્યો તો મજા આવે। એટલે અને ઉસ્તાદોની ખરી મહેનત છે પાછું ભાઈ ભાઈ, અમારા હાચા રતન છે પાછું, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર। એવું સરસ મજાનું મીઠું વગાડે છે। અને હમણાં અમારા બાપાએ ગાયું ખૂબ સરસ ભજન ગાયા રામ ભગવાનના, કે પેલા કીધું કે અયોધ્યાની ગાદી એમાં ઇન્દ્ર જેવાય આશા કરે, પણ ભાઈઓ વિનાનું ભેકાર ભરતને કણવું લાગે કાગડા। કારણ કે આપણા શાસ્ત્રોમાંથી ઘણું બધું શીખવા મળે છે। બાપ કોને કહેવાય, દીકરી કોને કહેવાય, મા કોને કહેવાય, ભાઈ કોને કહેવાય, બધું ઘણું બધું શીખવા મળે છે। કદાચ યુવાનો તમે બે પાના પલટાવી જોવો તો ખબર પડે કે આજથી કેટલા વર્ષો પહેલા ભારતની અંદર મુગલો આવેલા, અને એમાં ઔરંગઝેબ નામનો મુગલ એને એના સત્તા માટેથી પૈસા માટેથી પોતાના બાપ શાહજહાંને જેલમાં પૂરેલો। ત્યારે શાહજહાં એ ઔરંગઝેબને બાપુ એક વાત કરી કે આપણે ભારતમાંથી આયા છો પણ એના શાસ્ત્રોનું જ્ઞાન લઈ નથી શક્યા। કદાચ ઔરંગઝેબ તે રામાયણના 2 પત્તા વાંચો તો તને ખબર પડોત કે મારો રાઘવેન્દ્ર સરકાર છે ઈ પોતાના બાપના વચન ખાतिर થઈ અને 14 વર્ષના વનવાસ ભોગે ભલામણા એ ભારતની ધરતીની અંદર બેઠા છે, ભારતની ધરતીની અંદર બેઠા છે। કારણ કે ધરા વિના ધાનોનો નીપજે, કુળવીન માડું ન હોય, જેસલ જખરો નીપજે એની માં ઓથલ પદમડી, એની માં ઓથલ પદમડી। એટલે ધરતીની ઘણી તાકાત હોય છે બાપુ। આ આવી હારી ધરતી હોય અને આ ધરતીની અંદર આપણે આવીએ ને ત્યાં અહીંયાની અંદર વાઇબ્રેશન આવવા માટે કે ના ધરતીની અંદર કંઈક સત પડ્યું છે, કંઈક તપ પડ્યું છે। અને બીજી વસ્તુ બાપાના ચરણોની અંદર વંદન કર્યા આપણે બધાએ, આવા સરસ મજાના ભજન કર્યા। આ ભજનનું મહત્વ શું? કોઈ કે આ તો ખોટા ઉજાગરા કરવાનો છો, અત્યારે વિજ્ઞાનનો યુગ છે, ઘણા ભણેલા ગણેલા કે તમે આ ખોટા ઉજાગરા શું કામ કરો છો? તો તમે વિચાર કરો, કદાચ આ કાયા છે, કાયા આ શરીર છે, એની અંદરથી કંઈક એવું તત્વ ઉડી જાય એટલે 3 દિવસમાં આ શરીર છે ને ગંધ મારવા માટે વિચાર કરો તમે। આ વિજ્ઞાનનું સુધી કે પણ 3 દિવસમાં ગંધ મારવા માટે। અને એથી વિશેષ કહું તો તમે કોઈ પણ માણસ પાણીમાં પડે અને એની અંદરથી પ્રાણ નીકળી જાય ને તો પાણી એને ધકાવીને બહાર નીકળે છે, વિચાર કરો, પાણી એને ધકાવીને। એટલે આત્માની શુદ્ધિ માટેથી આપણે ભજન કરવા મળ્યા છીએ। અને પેલા કીધું કે બાવાજીની જોડીમાં જાગીર, આખું જાગીર તો એની જોડીમાં છે, પછી આપણે શું જોઈએ સાહેબ? આ માયા પૈસા આ તો બધું આપણી સુવિધાઓ માટે છે। કદાચ તમે તમારી પાસે જાજા પૈસા હોય તો તમે એસી વેચાતી ખરીદી શકો, પણ ઊંઘ વેચાતી ન ખરીદી શકે। એ તો બાપ દાદાના પુણ્ય હોય તો ઊંઘ સારી મળે આપણને। એટલે એવી પેઢીઓની પુનાઈ સારી હોય તો એનો નાનકડો પ્રસંગ કહી દઉં કે કદાચ તમે દાન પુણ્ય કરો છો, આ પૈસા તમે બધા ઉડાડો છો, આ પૈસા બધા ભગવતીએ ઘણું આપ્યું છે આપણને, અને આ પૈસાનો ઘોર કરો છો, પણ દુનિયામાં લેવું ઈ તો લાખ વાતે ગમે, સંસારમાં લેવું ઈ તો લાખ વાતે ગમે, પણ દેવું ઈ તો વહમો લાખા વેચિયા, ઈ તો વહમો લાખા વેચિયા। આમ દઈ દેવું ને બાપુ ઈ તો જેડેથી નો થઈએ ગીર ધોતા કામ, એના માટે કંઈક કરવું પડે સાહેબ। અને વિચાર કરો, આજથી કેટલાય વર્ષો પહેલા કેટલાય સમય એવો ગયો કે આપણા બાપ દાદાએ 100ની નોટ કે 10ની નોટ દેખી હોત ને આખો દિવસ મજૂરી કરવી પડતી। અને અત્યારે કેવી કૃપા છે સાહેબ, જીવવા જેવો યુગ તો આજે છે, પણ એમાં જીવી જવું પડે। આપણે કહીએ કે જમાનો બગડી ગયો, જમાનો બગડી ગયો, જમાનો નથી બગડ્યો, માણસના મન બગડી ગયા છે। અને આ ભજનમાં આવે તો માણસના મન પવિત્ર થાય। કદાચ સૂકા સરોવર હોય, સૂકા સરોવર સુકાઈ જાય તો એને પાણી ક્યાં ઉછીનું લેવા ન જવું પડે, એ તો 2-3 વર્ષ વીતે અને દુકાળ પૂરો થાય અને આહાડની એડિયું મંડાય ને ત્યારે પાણી છે ને પેટે જહેડાઈને સરોવરની અંદર જાય। એમ સંસ્કારી માણસ હોય ને એ પોતાના કુળના સંસ્કાર ન છોડે તો સંપત્તિને તો પેટે જહેડાઈને આવવું પડે સાહેબ। એટલે સંસ્કાર અને સંપત્તિમાં ફેર છે આટલો। અને હવે ઉસ્તાદને વિનંતી કરો કે આવો આપણે રજૂ કરવા છે માયાગીરીને, હુસેન બાપાને રજૂ કરવા છે। હા, હુસેન બાપાને રજૂ કરવા છે, એટલે ઉસ્તાદને વિનંતી કરો કે આવી જાઓ। અને અહીંયા તો એવું છે કે સમયની મર્યાદાની અંદર રહીને આપણે કાર્ય કરવું પડે। બાકી ભારતના શાસ્ત્રો એવા છે ને બાપુ, આખી રાત બોલો તો ફૂટે એમ નથી। વિચાર કરો, રામાયણના પાઠ 9 દાડા આડે અને ભગવદ્ ગીતાના પાઠ 7-7 દિવસ હેડે તો પૂરું નથી થતું। એટલે આ તો આપણા શાસ્ત્રો એવા છે।
હા એટલે અને એમાં એક નાનકડું ઉદાહરણ આપી દો. આ બધા ભજનીકો છે કે નદી છે ને પોતાના કાંઠાની અંદર લાગતી હોય તો રૂડી લાગે, જાતી હોય તો રૂડી લાગે. એનું કાંઠું મૂકી દે એટલે પછી આપણે એને પૂર કહીએ. એટલે સમયની અનુકૂળતા મુજબ એક એક ભજન, બે બે ભજન બાપાના સાનિધ્ય અંદર મૂકી અને પછી આપણે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીશું. એટલે હુસેનભાઈને વિનંતી કરું કે આવો જોરદાર તાળીઓના ગળાથી વધાવી લો હુસેનભાઈને.